કેમ છો મારા પ્યારા ગુજરાતી મિત્રો? યાર તમે મારા વિડીયોઝને બહુ વાયરલ કરી રહ્યા છો. તમારા આટલા પ્યાર માટે હું તો તમારો દિલથી થેન્ક યુ કહું છું બોસ. અને હા દોસ્તો, હવે આજે આપણે એ મૂવીની વાત કરવાના છીએ જે 1983 માં આવી હતી ને બહુ સુપર હિટ રહી હતી બોસ. અને તમે બી સારી રીતે જાણતા હશો કોની વાત કરું છું, તમને એમનું નામ બી આપી દઉં છું. આજે આપણે અમુક કિસ્સાઓ એવા જોવાના છીએ જે આ શૂટિંગ વખતે થયા હતા અને ક્યારે રિલીઝ થઈ હતી, શું હતું. આપણા નરેશભાઈ અને સ્નેહલતાબેનની મૂવી છે દોસ્તો, અને મૂવીનું નામ છે ઢોલા મારું. યાર શું વાત છે, બહુ સુંદર મૂવી છે બોસ, બહુ સુંદર યાર, ખરેખર. હવે આજે આપણે વાત કરીશું દોસ્તો કે ગુજરાતી સિનેમાની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર મૂવી એટલે કે ઢોલા મારું. આ હા, નરેશ કનોડિયા સ્નેહલતાબેનની આ જોડીએ તો દર્શકોના દિલ ઉપર રાજ કરી દીધું હતું બસ. બહુ સુંદર મૂવી હતું ખરેખર. અને હા, ક્યારે રિલીઝ થઈ હતી તમને કહું દોસ્તો, તો આ રિલીઝ થઈ હતી વર્ષ 1983 એટલે 1983 ત્યારે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ડાયરેક્ટર હતા મેહુલ કુમાર સર. અને હા, મ્યુઝિક આપી તો આપણા મહેશ ને નરેશભાઈએ. યાર સુંદર, ખાલી સાચું કોઈ જાતે ગાતા હતા ને ડાન્સ બી જાતે કરતા હતા, પણ એટલું સુંદર રીતે કરતા હતા કે એવું લાગે રિયલમાં છોકરી ગાતી હોય ને બસ. એમનો અવાજ એટલો સુંદર હતો યાર. તો આપણા મહેશભાઈ માટે એક લાઈક યાદથી કરજો બસ. હા, હવે આપણે વાત કરીશું દોસ્તો બોક્સ ઓફિસ કલેક્શન અને એની કમાણી વિશે. હવે એની કમાણી એક્ઝેક્ટ તો નથી ખબર કે કેટલી થઈ હતી, એનું ક્યાંય મેન્શન નથી કર્યું. પણ આ 80ના દાયકામાં આજની જેમ બોક્સ ઓફિસમાં ચોક્કસ આંકડો જાહેર કરવાની પ્રથા તો નહીં હતી, પણ ઢોલા મારું એ સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી બોસ, અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતી. અને ફિલ્મ, હા, ગુજરાતી ફિલ્મે રાજસ્થાનના અનેક થિયેટરોમાં સિલ્વર જુબલી 25 થી 27 અઠવાડિયા સુધી મનાવી હતી. શું વાત છે યાર, એ જમાનામાં બી આટલી લાંબી મૂવી ચાલતી હતી. વાવ, લગભગ 6 મહિના સુધી ચાલી હતી થિયેટરમાં. શું વાત છે યાર. અને આ ઓછા બજેટમાં બનેલી ફિલ્મે પ્રોડ્યુસરને આ કરોડો રૂપિયાની કમાણી કરી આપી હતી. શું વાત છે, શું વાત છે. આપણા નરેશભાઈ અને સ્નેહલતાબેનની જોડી માટે એક લાઈક કરજો વાલા. હા દોસ્તો, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરશું કે શૂટિંગ દરમિયાનનો અકસ્માત થયો હતો. નરેશ કનોડિયાભાઈ જે ખાઈમાં પડી જાય છે એનું શૂટિંગ ચાલતું હતું દોસ્ત. અને શૂટિંગ દરમિયાન સ્ટન્ટ કરતી વખતે નરેશ કનોડિયાના પગ લપસતા ઊંડી ખાઈમાં પડી ગયા હતા. વિશ્વાસ કરશો તમે? અને ત્યાંથી એમને બહાર કાઢવામાં આવ્યા અને ઘટના સેટ ઉપર તો અફરાતફરી મચી ગઈ હતી યાર કે નરેશભાઈને કંઈ થઈ તો નથી ગયું ને. પણ સાચું કહું દોસ્ત, એમની શૂટિંગ પ્રત્યેની એટલી લાગણીઓ હતી ને કે એમને ભલે ઈજા થઈ હતી તો બી એમને શૂટિંગ પૂરું કરી હતી યાર. શૂટિંગ અટકવા નથી દીધું બોલો, એટલું આમ ફોકસ હતું એમનું એમના કામ ઉપર. ઢોલા મારુની અંદર જે ઊંટ પરના દ્રશ્યો હતા ને, ઊંટ પર બેસીને, યાર ખરેખર બહુ સુંદર. કેટલી સુંદર રીતે આપણા ગુજરાતી સંસ્કૃતિને દર્શાવે છે, બહુ સુંદર. તો એક લાઈક તમારે કરવી પડશે વિડીયોને. અને હા, ઢોલા મારુની વાત કરીએ તો રાજસ્થાનની ગુજરાતીની લોકકથા ઉપર આધારિત હોવાનું જણાય છે. અને ઊંટ પરના જે દ્રશ્યો હતા બહુ સુંદર હતા. અને હા, નરેશ કનોડિયા અને સ્નેહલતાબેને કડક તડકામાં ડાન્સ કર્યો હતો બસ. આ મૂવીના દરેક સોંગ આજે બી દોસ્તો ઘરે ઘરે વાગે છે. હું પર્સનલી બી મારા ઘરે વગાડું છું. અને ખરેખર બહુ સુંદર રીતે દર્શાવો. એટલી ધૂપમાં ડાન્સ કરવો આસાન નથી બોસ, એટલા તડકામાં હો. તો નરેશભાઈ સ્નેહલતાબેનની જોડી માટે વિડીયોને સબસ્ક્રાઇબ યાદથી કરજો બોસ. અને હા દોસ્તો, આ ફિલ્મ વિશે તમને મજેદાર વાતો કહું ને તો એટલી છે કે આ અમર લોકકથા આ ફિલ્મ આજે બી રાજસ્થાન ઉત્તર ગુજરાતની સૌથી રોમેન્ટિક લોકકથા ઢોલા મારું પર આધારિત હતી બોસ. અને હા, મહેશ નરેશનું સંગીત યાર કેમનું ભૂલી શકીએ આપણે. આ ફિલ્મના ગીતો જેમ કે ઢોલા મારુની જોડી અને ગરબા લોકગીતો એટલા હિટ રહ્યા હતા, એટલા કે આજના સમયે બી દોસ્તો નવરાત્રીમાં લગ્ન પ્રસંગમાં જરૂર એકવાર વાગે છે બસ. અને હા દોસ્તો, આ ફિલ્મની જે સુપરહિટ જોડી હતી જેમ કે નરેશ કનોડિયા સ્નેહલતાબેનની જોડી પડદા ઉપર એટલી સુંદર લાગતી હતી, એટલી સુંદર કે લોકો થિયેટરમાં નાચતા હતા બોસ. અને હા, એ ટાઈમે તો 25 પૈસા ને એવા હતા ને, એ ઉછાળતા હતા બોલો થિયેટરમાં. તમે વિશ્વાસ કરો, શું વાત છે, શું વાત છે. આટલી જૂની ફિલ્મ છે, એટલા બધા આપણને એ લોકોએ મેમરીઝ યાદો આપી છે કે બોસ આજે બી તમે એમની મૂવી જોશો ને તો એવી તમને સ્ટોરી કે કહાની આજની મૂવીમાં બી જોવા નહીં મળે બોસ. એટલું હું તમને લખીને આપું છું. બહુ સુંદર. તો આપણે નરેશભાઈ સ્નેહલતાબેનને આપણે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ જરૂર કરજો. અને હા, વિડીયો પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ યાદથી કરજો. આજે તો આજનો આપણો વિડીયો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.